સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના નેશનલ હાઈવે પર આવેલા બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે બસ સ્ટેન્ડમાં લાઇટો બંધ હાલતમાં જોવા મળતા અંધારપટ છવાઈ જતો હોવાની ફરિયાદો ઉઠી છે. સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા બસ સ્ટેન્ડમાં લાઇટો બંધ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. રાત્રિના સમયે લાઇટ ન હોવાના કારણે મુસાફરોમાં ભય અને અસુવિધા ફેલાઈ રહી છે. માત્ર લાઇટ જ નહીં, પરંતુ કાળઝાળ ગરમીમાં પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. સરકાર દ્વારા બસ સ્ટેન્ડ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં આવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. લોકો દ્વારા તાત્કાલિક લાઇટ અને પાણી જેવી સુવિધાઓ પુનઃ શરૂ કરવાની માંગ ઉઠી છે. સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા, સાયલા.